નમસ્કાર, આજના સમાચાર એન્કર જાનવી સાથે. અંકલેશ્વર 3 રસ્તા પાસે આવેલ શાક માર્કેટ ખાતે મુખ્ય માર્ગ પર થતી ટ્રાફિકની સમસ્યાના કારણે નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. માર્કેટની બાજુમાં સંજયનગરમાં થતા માર્ગ ઉપર ગેરકાયદેસર લારીવાળાઓને હટાવી દબાણો દૂર કરી માર્ગને ખુલ્લો કરાયો હતો. જોકે પાલિકા દ્વારા છૂટક શાકભાજી વિક્રેતાઓને માર્કેટની બાજુમાં જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી. જોકે મહિલા વિક્રેતાઓએ વિરોધ કર્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા સર્કલ નજીક શાક માર્કેટ પાસે આડેધડ વાહનના પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. જે સમસ્યાને લઈને નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકાના પ્રમુખ જિગ્નેશ સંદાડિયા, ચીફ ઓફિસર કેવલ કોલડિયાની ઉપસ્થિતિમાં દબાણ દૂર કરી છૂટક શાકભાજી વિક્રેતાઓને હટાવી તેઓની રોજીરોટી ન છીનવાય તે માટે માર્કેટની બાજુમાં વ્યવસ્થિત જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. સાથે વાહન પાર્કિંગની કાયમી સમસ્યાનો હલ થાય તે માટે જગ્યાની ફાળવણી કરી છે. જોકે શાકભાજી વિક્રેતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકાના પદાધિકારીઓ સામે માર્કેટમાં જ બેસવાની ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે પાલિકા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ શાક માર્કેટની બાજુમાં સંજયનગરમાં જતા મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર શાકભાજીનું વેચાણ કરતા લારીવાળાઓ હટાવી ગેરકાયદેસર કરેલા દબાણને જેસીબી મશીન વડે દૂર કરી માર્ગને ખુલ્લો કર્યો હતો. જોકે છૂટક શાકભાજી વિક્રેતા મહિલાઓએ નગરપાલિકા પહોંચી હલ્લો બોલાવ્યો હતો. તે બીજી તરફ નગરપાલિકાના વિરોધ પક્ષના જહાંગીર ખાન પઠાને શાક માર્કેટને લઈ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આજ રોજ 3 રસ્તા શાક માર્કેટ પર જે ટ્રાફિકની સમસ્યા હતી, વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી, એ ટ્રાફિકને એ કરીને અમે લોકોએ આ બધા જે ટોપલા ગામડેથી જે બધા ટોપલા લઈને વેચવા આવતા હતા શાકભાજી, એમના માટે હંગામી ધોરણે અમે બાજુની એક જગ્યા એમને ખુલ્લી કરી આપી છે. અને અહીંયા વ્યવસ્થિત અમે એમને લેવલિંગ કરીને આ બધી બહેનો અહીંયાથી શાકભાજીનો વ્યવસાય કરે અને રોજીરોટી કમાઈ રહે એ માટે અમે આયોજન કર્યું છે. બીજું કે આ અહીંયા ગાડી બેઠક કરવાથી પાર્કિંગની જે સમસ્યા જે હતી કે અમારે જે અંદર પાર્કિંગ બનાવ્યું છે એમાં પાર્કિંગ થશે. આની સાથે જ અમે જે માર્કેટની બાજુમાંથી જે સંજયનગર બાજુ જતો જે રોડ હતો એ બી વર્ષો જૂનું બધા લારી ગલ્લા ને એ બધું હતું, એનું પણ આજ રોજ અમે ડિમોલિશન કર્યું છે. જે સ્થાનિક મહિલાઓ છે એમનું કેવું છે કે અમે આજુબાજુના ગામથી રોજગારી મેળવવા આવીએ છીએ, પરંતુ જે નગરપાલિકાની જગ્યા છે એમાંથી જે લગભગ બહારના એટલે પરપ્રાંતીય લોકો છે એમને નગરપાલિકા દ્વારા ફાળવી આપવામાં આવી. શું કહે મારું એ તબક્કામાં બી મારું સર્વે ચાલી રહ્યું છે. એમાં પણ જે પણ કંઈ હશે એ રીતની કાર્યવાહી થશે ને હું મારી રીતે સર્વે કરાવીને એની બી આખી વિસ્તૃત માહિતી લઈને એમાં બી ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની બાંયધરી આપું છું. ભારત દેશની અંદરમાં મુગલ સલ્તનતે રાજ કર્યું, પછી અંગ્રેજો આવ્યા. હવે આ કાળા અંગ્રેજો આપણા પર જે ગરીબ લોકો પર કાળું દમન કરી રહ્યા છે. કારણ કે ગરીબો લોકો જાય તો કાં જાય. યુપી બિહારથી આ કાળા ભૂંગળા જોઈને લોકો ઉતરી પડેલા. આજે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની પ્રજા સાઈડ પર મુકાઈ ગઈ છે ને હપ્તા આપે તેને ત્યાં જગ્યા આપવામાં આવી રહેલી છે. આજે શાક માર્કેટ છે, ખેત મજૂરો અંકલેશ્વર ભરૂચ જિલ્લાની આજુબાજુના તમામ લોકો લારી ગલ્લાઓ અને શાકભાજીની ટોપડીઓ લઈને પોતાનું જીવન ગુજારવા માટે 3 રસ્તા સર્કલ ઉપર આવે છે અને એ રોજીરોટીથી એમના બાળકો ભણે છે, પોતે જીવન નિર્ભર થાય છે. ને ખેડૂતો માટે તો આ સરકાર ભાંગ પોકારે છે કે ભાઈ તમને સબસિડી આપે છે, તમારા ખાતામાં રૂપિયા આપે છે, બધી સવલગતી કરી છે. આજે ખેડૂત તો પ્રાઇમલ થઈ ગયા છે, તેમના જ છોકરાઓ આજે રોડ પર રખડી રહ્યા છે. તે પ્રમાણેનું આજે જે 3 રસ્તા સર્કલ ઉપરમાં શાકભાજી લારી વેચવા માટે બુલડોઝર લઈ, કારણ કે બુલડોઝર સરકાર પણ અમારા ત્યાં અંકલેશ્વરમાં પણ સક્રિય થઈ ગઈ છે એટલે બુલડોઝર લોકોને લઈને આ ફેરવી દીધા છે. એમને ફેરવ્યું નથી, લોકોના પેટ ઉપરમાં બુલડોઝર ફેરવ્યા છે. જો એમની માન્યતા બધા ઢગલેથી બહાર બેસેલા છે, જો એમને રજૂઆતો સાંભળવામાં નહીં આવે અને જે હપ્તા પરિસ્થિતિ ચાલી રહેલી છે ત્યાં અને જે ચોપડીઓ ફરી છે વ્યાજની, એક તો અમારો સદસ્ય જ ચોપડી ફેરવે છે, એનું નામ હમણાં નથી બોલતો, 10% વ્યાજમાં. પણ જો એણે આ ધંધાઓ બંધ કર્યા નહીં તો પછી ખુલ્લો નામજોગ બોલીશ. એટલે આવા લોકો પર કંટ્રોલ કરવામાં આવે. અંકલેશ્વરના પ્રમુખને, મુખ્ય અધિકારીને, કારોબારી ચેરમેનને બધાને જાણ કરીશ કે એને તાત્કાલિક રોકવામાં આવે અને નિસ્વાર્થ ભાવે પોલીસની મદદ લઈ અને આવા હપ્તાખોરો સામે દંડકીય પરિસ્થિતિને કાબુ કરવામાં આવે અને લોકો પોતાનું જીવન સારી રીતે છે. મને ખબર છે ત્યાં સુધી 9,000 રૂપિયાની અંદરમાં લારીના ગલ્લાના પથારાના લેવામાં આવે છે
રોજ 300 રૂપિયા લેખે વસૂલી કરવામાં આવે છે. ત્યાં ભાઈ લોકો મુસ્લિમો છે, એ મુસ્લિમો પર પણ પાસાનો કેસ કરવો જોઈએ અને આવા ખોટા તત્વોને ઝેર નહીં કરીશું તો આ ગરીબો હંમેશા રખડતા અને રજડતા રહેશે. જય હિન્દ, જય ગરીબ ગુજરાત. નમસ્કાર. આજરોજ અંકલેશનગર નગરપાલિકા ખાતે 3 રસ્તા સર્કલ પર ફ્રૂટનો વેપાર કરતી બહેનો પોતાની રજૂઆત કરવા આવી હતી. ત્યારે અમે સૌ અહીંયા ઉપસ્થિત હતા અને અમે એમની રજૂઆત સાંભળતા જ હતા. મીનવાઇલ જે એમની સાથે આવેલા હતા એ એગ્રેસિવ થયા અને અમારે બોલવાનું થયું. અમારે કહેવાનું ખાલી એટલું જ છે કે અમે એનું નિરાકરણ લાવવા નગરપાલિકા તત્પર છે અને પ્રમુખ એ દિશામાં કામ કરી જ રહ્યા છે. પણ ખાલી કહેવાનું એટલું છે કે જે લોકો રજૂઆત કરવામાં આવે એ વેપારીઓ આવશે તો એમને સાંભળવામાં આવશે. મારું કહેવાનું એટલું જ હતું. અને સામેવાળા પક્ષવાળા જે સાથે આવ્યા હતા એ એગ્રેસિવ થયા અને થોડી ચકમક સર્જાઈ હતી. પરંતુ અમે જે પણ આ બહેનો છે એમનું સારું કરવા માટે અમે કટિબદ્ધ છે અને એમનું સારું થશે એવું નિશ્ચિત છે અને અમે એ દિશામાં કામ કરી રહ્યા છે.